જે બનાવ બન્યો છે એક યુવતી દ્વારા રાજકોટના ધર્મેશ પંડ્યા નામના યુવાનને જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં બોલાવી તેની સાથે સૌપ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ. ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બહાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી દીધેલા. ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર, હિનાબેન રમેશભાઈ વિરડિયા અન્ય એક શખ્સ. કુલ મળીને આ 5 શખ્સોએ છે આરોપીને જણાવેલ કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે, હવે તારે 25 લાખ રૂપિયા આપવા પડશે. આમ કરી અને બેટથી મારવાનો ડર બતાવી છેલ્લે છે એ 7 લાખ રૂપિયાનું લખાણ છે જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધેલું. ત્યારબાદ તેની પાસે રહેલી 6 ગ્રામ સોનાની વીંટી જેની કિંમત ₹40,000 તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જૂનાગઢની હદની બહાર 2 વ્હીલ ઉપર આ શખ્સ મૂકી આવેલા. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી દ્વારા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ હોય આઈપીસીની કલમ 384, 389, 120B, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને હાલ છે કુલ 4 આરોપી જેમાં હિનાબેન કાનજીભાઈ વાઢેર, નિયોજિત નરસિંહભાઈ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર, હિના રમેશભાઈ વિરડિયા આટલા લોકોની છે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા શરૂ છે. સર, ખાસ કરીને જોવા જઈએ તો આ જે ટોળકી છે એ સર આઈની છે કે બહારની? જેમાં મુખ્ય જે હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે પૈકી રાહુલ સુરેશ પરમાર ગોંડલનો છે, જ્યારે આ હિનાબેન વાઢેર અને અન્ય બીજા મહિલા છે હિનાબેન વિરડિયા આ બંને જૂનાગઢના છે અને આ નિયોજિત ઠુમર છે કેશોદનો છે. અગાઉ કોઈને ભોગ બનેલો છે બીજું? આ બાબતમાં આમના વિરુદ્ધ અન્ય કોઈ આવી અરજી આવેલી છે કે કેમ તે દિશામાં જે હાલ તપાસ શરૂ છે. ખાસ કરીને આ જે ટોળકી છે તેમની એમો એવી હતી કે કોઈ પણ વ્યક્તિ સાથે મોબાઈલ મારફતે મિત્રતા બાંધી તેમને બોલાવવામાં આવે અને ત્યારબાદ છે એ તેમના ન્યૂડ ફોટો પાડી લઈ અને તેમને બ્લેકમેલ કરવામાં આવે અને તેમની પાસેથી રૂપિયા પડાવવાની અમની એમો છે એ હાલ ધ્યાને આવી રહેલી છે. એસઓજી, પીઆઈસી, પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસમાં અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરેલી છે કે કેમ તેની તપાસ શરૂ છે. આવા લોકોને થી બચવા માટે તમે કોઈ મેસેજ આપશો લોકોને? ખાસ કરીને હાલ સોશિયલ મીડિયાના સમયમાં અજાણ્યા વ્યક્તિના જ્યારે વિડીયો કોલથી લઈ અને ચેટ કરવાની થાય છે તો તેવા સમયમાં ખાસ એલર્ટ રહેવાની જરૂર છે. જેને તમારો લાંબા સમયનો પરિચય નથી તેવા લોકોથી એમની સાથે ચેટ કરવાનું પણ ટાળવું જોઈએ. આ ઉપરાંત જે અલગ પ્રકારનો જે સાયબર ક્રાઇમનો એક પાર્ટ છે ન્યૂડ વિડીયો કોલ તેનાથી પણ બચવું જોઈએ, કારણ કે વ્યક્તિ એકવાર જ્યારે સકંજામાં આવે છે તો પોતાની ઇજ્જત જવાના ભયને લીધે તે સતત એમાં રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરતો જાય છે. ભૂતકાળમાં એવા બનાવો પણ બનેલા છે કે પોતાની પાસે રૂપિયાની સગવડતા ના હોય તો બીજા પાસેથી ઉછીના લઈ અને પણ આવા જે સાયબર ગઠિયાઓ છે તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે. માણાવદરમાં પણ આવી ઘટનામાં ને લીધે એક દુઃખદ બનાવ બનેલો અને એક યુવાને છે એ સુસાઇડ કરેલો. તો જ્યારે આવા પ્રકારની જ્યારે લાલચવાળી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સોશિયલ મીડિયાથી કે અન્ય વોટ્સઅપ કે મોબાઈલથી કનેક્ટ થતા હોય છે તેવા સંજોગોમાં છે એ ખાસ એલર્ટ રહેવાની જરૂર છે.